ફરી એકવાર વરસાદના સમાચારની હવે વાત કરીશું। ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં જ મુખ્ય માર્ગ ધોવાયા। દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો માર્ગ ધોવાયો છે। રસ્તા પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન। રસ્તા પર પાણીનો નિકાલ ન થતા રહીશો પણ પરેશાન। સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા છે। 150 થી વધારે મકાનો છે। અહીંયાથી બાળકો સ્કૂલે જવા માટે કઈ રીતે જાય તે પહેલા મોટો પ્રશ્ન છે। પાણીમાંથી સવારમાં વાલીઓ એને ઉંચકીને નીકળવું પડે છે। અહીંયા સામું જુઓ તો રિહાબ સેન્ટર ચાલે છે, મનબુદ્ધિ બાળકોની સ્કૂલ છે અહીંયા। ત્યાં પણ આવવા માટે એટલા ઊંડા ખાડા છે કે વાલીઓને તકલીફ પડે છે। તો આ તરફ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી દહેજ બાયપાસ રોડ પર ડ્રેનેજ લાઇનની માંગ કરાઈ રહી છે, પરંતુ તંત્ર સ્થાનિકોની રજૂઆત કાને ન ધરતા અવારનવાર રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। સાથે જ કોન્ટ્રાક્ટરો રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય તેવો આરોપ પણ લાગ્યો છે। લોકો દરરોજ જ આ પરિસ્થિતિમાંથી લોકો ગુજરી રહ્યા છે, પણ આ ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, જીએસઆરટીસીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી થઈ ગયા છે, કોન્ટ્રાક્ટરોને છાવરે છે। કોન્ટ્રાક્ટરો પાસે જે કામગીરી કરવી જોઈએ કરતા નથી।